है आज तो कमेंट तो बहुत मस्त है, मजा आवे। हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। कैसे हैं सब लोग? तो अभी मस्त सुबह हो गई है, सुबह के बजे 9:30 बजे है। और देखो अभी मौसम ठंडा है लेकिन गर्मी बहुत ही लग रही है अभी, क्योंकि पूरी रात बारिश आई थी। धीरे धीरे स्लो बारिश आ रही है, लेकिन जितनी चाहिए उतनी नहीं आ रही है ऐसा होता है। लेकिन आएगी तो वो पक्का है, क्योंकि गर्मी इतनी लग रही है ना। देखो अभी अंधेरा हो गया है, किचन में लाइट करते हैं। तो आलू की सब्जी रेडी हो गई है, और वहाँ पे क्या है, मेथी की सब्जी। अच्छा, तो उसके साथ तो रोटला होगा ना मम्मी? રોટલી બધું અલગ અલગ માટે રોટલી, હા, પછી તારા અને દર્શક માટે રોટલો, અચ્છા, અને મારા માટે ભાત। અલગ અલગ વેરાયટી છે ને હા, બધા માટે। હા। સરસ લ્યો। હવે તો સવા કેટલા 9:30 થયા છે, પણ કિચનમાં અડધું રસોઈ બની ગયું છે। જો અહીંયા શાક તો બે થઈ ગયા છે, હવે રોટલી ને એવું બધું બાકી છે। લોટ બંધાઈ ગયો, હા, ભાત ખાલી વઘારવાનો। એ ને આપણે રોટલા બસ, એ તો છેલ્લે આપણે બનાવશું જમવા ટાઈમે। હા, એટલે એને દાળ ભાત નો ન હોય તે ભાત વઘાર। ઓકે। અને કાલ શું કમેન્ટ આવી હતી મમ્મી, તમે કીધું હતા? ઈ તો કે હા, અમને બધી સમજણ પડે, સમજાવવાની જરૂર નથી। ઓહો, તમે એવું તમારું છે? કરો, હા હા, અમે તમારું જ કરીએ। અમારે જ કરીએ છીએ અમે, અમારામાંથી ફ્રી નથી થતા, એમાં બીજાને તો ક્યાં કરવા જોઈએ? કમેન્ટ કરો ને તો અમારે હાટું કમેન્ટ કરો, તમારે હાટું નથી કરતા। હા, બરાબર છે। અમને કયો હા, પણ અમે તો જે કરીએ છીએ અમારે હાટું જ કરીએ છીએ કામ। કર્મ સારા કરવાના છે, એટલે આપણે લોકોનું ખરાબ નહીં ઈચ્છવાનું। હા, આપણે કાંઈ ફેર નથી પડતો। ફેર ન પડે। હા હારા માણસો તો કોઈ કોમેન્ટ હા, નો કરે। હા પણ જેને કાંઈક થોડી ઘણી આપણા માથે દાજ હોય હા, ઈ કરતા કરે। હોય. હા ભલે કરવા દ્યો। હા, ડોન્ટ વરી, ચિંતા નહીં કરે। હવે તો હું ચિંતા જરાય નથી કરતી, કારણ કે બિંદાસ કઈ રોજનું છે આપણે તો, રોજ આપણે એવું બધું સાંભળવા બેસીએ। ટેન્શન લેતી હવે હા, નથી લેતી। અને રોજ આપણે એવું બધું સાંભળીએ તો આપણે જીવન કઈ રીતે જીવવું? આપણે ઈ ચાવી આપણા હાથમાં છે। વિડિયા ગમે ઈ ઉતારે એને લોકો કમેન્ટ કરવાના જ। હા, કરે જ। ગમે એટલી આવતી। ગમે એટલું સારું હોય ને મમ્મી, તો એક બે તો નેગેટિવ કમેન્ટ હોય જ, એટલે એમાં નેગેટિવ કમેન્ટ ઉપર નહીં જોવાનું, સારી કમેન્ટ કેટલી છે ને એ જોવાનું। તેલ ગરમ કરી નાખો, અને પછી આપણે માણસો દાડીએ છે ને એને ચા કરી નાખો, પછી આપણે માલિશ તમને કરી દો। हाँ, ये देखो यहाँ पे काम काज मस्त शुरू हो गया है। दर्शक ले लो देखो भी यहाँ पे पतरा सब कुछ आ गया है। और पापा और दर्शक सुबह से लेकर अभी तक काम ही शुरू है, कंटिन्यू काम शुरू है हमारा। थामला भी मस्त हो गया रेडी, खोड़ दिया एकदम मस्त। दादा निकला था, हाँ, सवा वेला। अच्छा, गर्मी છે ને એટલે આવશે વરસાદ। અહીંયા જો મસ્ત કામકાજ શરૂ છે આપણું। चारों थाम यहाँ पर खोड़ दिया है। यहाँ पतरा बतरा डाल के इसके साथ आगे तक જોઈન્ટ કરना है ना सब कुछ, ज्वाइन करेंगे, एक साथ मस्त लगेगा। અહીંયા આપણે ગાડીનું બધું અહીંથી છે ને, આપણે ચાલવામાં થોડી તકલીફ પડે છે ને, જગ્યા આપણે નથી વધતી, એટલે આપણે અહીંયા કરીએ છીએ। ત્યાં આપણે પાર્કિંગ થઈ જાય આપણું। પપ્પા મેં ત્યાં ગલકા ને બધું વાવેલું છે, બધું ખૂંદાઈ ગયું, પૂરું થઈ ગયું બધું। ક્યાં ગલકા છે ને કઈ ખબર જ નથી, આમાં બધું ઉગ્યું છે એટલે કઈ ખ્યાલ નથી આવતો, નહીં દર્શક? હા, એટલે પેલા જ વાવી દીધા એમ ને તમે, કારણ કે બગડે નહીં પછી, એટલે ચૂંડાઈ જાય, ખબર ના પડે એવું થાય। અચ્છા, જો છે ને ઠેઠ સુધી વહી આવશે, લાંબુ કરવાનું છે, લાંબુ થઈ જાય એટલે બધી વસ્તુ હું ગાડી બાડી પડી રહે, હા, પલ્લે નહીં ટુવેલી હા, છે ને પહેલા કરે, પહેલા કરે, અને અહીંયા હાલવાનું કેડી રહી, અહીંયા મૂકી તો પછી ચાલુ કઈ રીતે? પછી રિલીઝ નહોતું થયું। હા, અંગારો બહુ મસ્ત હતો, પણ વેબ સિરીઝ બહુ ફાઇન હતું। અંગારો આ હાલે છે, લાગો જ પણ એમ હો, જોરદાર બહુ મસ્ત લાગે છે અંગારો। ઘણા લોકો જોયેલો છે દર્શક અંગારો, ઘણા જો થિયેટરમાં રિલીઝ કરવાનો તો કોરોના આવ્યો, હા, એટલે પછી કઈ પાસ છપાવ્યા, થિયેટર બંધ કરાવ્યા, આપણું નસીબમાં નહીં હોય, આપણો પિક્ચર આવી પિક્ચર આવી ગયું હોત અને હિટ ગયું હોત અત્યારે। અત્યારે છે ઇન્ટરનેટ ઉપર અંગારો છે, હા છે અત્યારે યુટ્યુબ ઉપર, વેબ સિરીઝ છે। હા હા, પણ મૂવી ની ટાઈપમાં પણ મૂવી ટાઈપનું જ છે, આખું રેડી કરેલું છે। तो इसका दूसरा भाग भी बनाने के लिए यहाँ से मुझे ऑफर आया था, लेकिन अभी टाइम नहीं है, इसलिए नहीं किया था। एकदम मस्त चकाचक हो चुका है। मौसम ठंडा, हाँ, ऐसा है पूरा यहाँ पर खड्डा करके एकदम एक नंबर। આટલું બધું ઊંડો ગાળવાનો ખાડો, तो आपको थामलो ना, વાવાઝોડે પડે ને કાબો। हाँ, यहाँ पर भी देखो, और ये जो वाला बड़ा वाला पत्रा है ना, હા, ઓ ડાલના હે ને ઉપર, वो यहाँ पर डालेंगे तो તો लंबा। છાડો મસ્ત આવી જશે। શું हाँ, નીચે બધું રહી જશે આપણે, હે અહીંથી સીધું ડાયરેક્ટ આવશે ને હળંગ જ। हाँ, सड़ंग जाए थी ये छो जो सीधो है उतरी जैसा है, એવું છે। ऐसा हाँ, तो ये भी थोड़ा जो है वो उधर एक थमला खसका कर उधर लेना है, इसके ऊपर ढोंढे चढ़ा है ना, वो पतरा थोड़ा फैला देंगे तो साया थोड़ा बड़ा हो जाएगा। પેલો વળો ખાય ને हाँ हाँ, તો જરાય પેટમાં જલન ન થાય ને બી નથી જરાય પણ,
હે એવું છે રીંગણું? આપણે નતા ગોંડલ ગયા हाँ हाँ ત્યાં લઈને આવ્યા હતા આપણે એ છે રીંગણ हाँ, तो ત્યારે इसके તો अंदर આખું તાજું હતું અત્યારે સુકાઈ ગયું इसके अंदर बीज है बीज, वो भी उगाना है तो वो उगाएंगे ना। उगाएंगे यस ठीक है चलो फिर में सीटी बज रही है अभी ठीक है जाओ। चलो गाइस जब किचन में चलते तो किचन में अभी ठंडी मौसम में चा बन रही है चा हाँ मम्मी શું જો કાલે હું રૂટિંગ માટે ડોક્ટર પાસે ગઈ હતી. હા. એટલે અમુક સમયે ખાલી બીપી મપાવે છે હા. પણ નથી કોઈ બીપી નથી ડાયાબિટીસ કોઈ દરદ નથી, નથી હા. પણ 700 મહિને દર્શક એમ કે મમ્મી મપાઈ લેવાનું હા. જઈ આવવાનું એમ હા. અમુક રિપોર્ટ અમુક કરાવી એજ પ્રમાણે રિપોર્ટ તમારે કન્ટિન્યુ કરવા જ પડે ઘટતું નથી હા. પણ લોહી ટકા કેટલા 13%. 13% લોહી હું તો એ જ વિચારવા માંગી 13% લોહી ખાતા કયું છે ને 13% લોહી ક્યાંથી એમ ને આથી તો પણ બાર ઘટી જતું હા. અને આયા ને તો 13% હા 12.8% હતું હા. હે ને એટલું હતું હા પછી કાલે ડોક્ટર શું કે ખબર સર્જન છે ઈ કે માસી તમે ઈ આપણા ટિફિને બિચારા ખાધા હા છે. હા પછી ઈ કે માસી તમે સારું કામ કર્યું છે સારું કાર્ય કર્યું કર્મ સારા કર્યા અને બધાને ચોખ્ખું ખવડાવ્યું અત્યારે તમને કેટલો પરિવાર હારો મળ્યો કે હું વિડિયા જોતા હોય ને. મારો ઈ કે પટ્ટાવાળો વિડિયા ઓહો. જોવે પણ ઈ કે તમારે અત્યારે અમે જોઈને તો અમને એમ થાય કે માસી કેવામાંથી ગુજરીને ગયા કેવા અને ગયા. કેવામાં મળ્યું ઈ કે માણસો એવા અને ઈ કે તમારું પાત્ર બહુ સરસ છે તમે ગોત્યું નહીં, ગોઈતા પાત્ર નહીં, બહુ હા. સરસ. અને ક્યારેક વિઝિટ કરી હોય તો જોયું હોય મેં ઈ કે હા. પણ કેટલું તમે સહન કર્યું પણ ઈથી 5 ગણું તમને સુખ નથી કેતા સહન કરો ને તો એક વાતાવરણ સુખ આવે જ જિંદગીમાં અને બધાય મારું જોયેલું હા, છે જોતા અને હોય, બધાને ખ્યાલ ખબર જ છે. હોય. અત્યારે બધા ઈ ના ઈ જ બધા કહે છે હા. કે તમે આખી જિંદગી સહન કર્યું અત્યારે તમને ખૂબ સારું હા, મળ્યું સાચી બધા વાત છે. ચોખ્ખું ખવડાવ્યું કર્મ હારા કર્યા હા. છે એટલે સારું એ મળ્યું તો છે જ આપણે જેટલું સારું કર્મ કર્યું છે ને એટલું આપણે સારું મેં કીધું નહીં સાહેબ મારે મેં કીધું બહુ હારી કે માસી બધી રીતે મારો બહુ દીકરો મેં કીધું બહુ હારા હા. છે ઈ કે તમે વિડીયો જોઈ છે ને એટલે હા, અમને ખબર ખ્યાલ છે. હોય ને, હા. અને તમે અહીંયા આવતા જતા હો એટલે અમને ન ખબર ખબર હોય હોય. કે અહીંયા આવો છો તો તમે બધી રીતે સારું હોય તો જ તમે હા. વાર આવતા તો હોય જ આવે ને નકર તો આ જઈ ન હોગે હા, જઈએ તો ન હોગે. હા એટલે ઈ કે બહુ તમારે હા અમે રાજી સાચી વાત થયા છે સરસ લ્યો તો ચાવૈયા ચાવ્યું બાતો में चाबी चली जाती है लेकिन नहीं गई है तो अच्छा है वरना मम्मी એવું કે ચા ને દૂધ ને હોય જાય તો સારું ન કહેવાય એમ એવું હોય ક્યારેક વળે ઉભરાઈ જાય હા, ક્યારેક વળી વાતો વધારે વાતો થઈ ગઈ તો ઉભરાઈ જાય પેલા માણસો એમ કહેતા કે નાળિયેર બગડેલું નીકળે ઈ નહીં હા નો હવે સારું એમ કે નાળિયેર બગડેલું નીકળે ઈ સારું હા પણ નાળિયેર પાછું આવ્યું હતું કે નાળિયેર ખરાબ હોય ને ઈ હા નહીં. અત્યારે બગડેલું પાછું બીજી વાર રીપીટ લે ત્યારે બળી ત્રીજી વાર લે તો એ બગડેલું 3 બગડેલા નીકળ્યા આપણે બગડેલા નીકળ્યા. એવું થયું બીજાનું નહીં વિચારવાનું જે કે એના વિચાર પ્રમાણે બધા કહેતા હોય આપણા વિચાર પ્રમાણે આપણે રહેવાનું હા. આપણે तो हेलो फ्रेंड्स वेरी गुड मॉर्निंग के साथ अभी यहाँ पर मस्त पतरा का शेड एकदम चकाचक हो गया है और पतरा वहां तक एक नंबर लग रहा है अभी આપણે પ્રોગ્રામ એ કરી હતી हाँ, સરસ થઈ ગયું નહીં એકદમ સરસ अरे एक नंबर छापरा हो गया કપડા સૂકવી શકે આપણે ઉપર हाँ હે ને यहाँ से वहां तक पूरा यहाँ पर बना दिया है अभी तो अभी कोई टेंशन नहीं है सब कुछ अंदर आराम से रह पाएगा ऊपर भी देख सकते हो ऐसा है और नीचे ऐसा है माहौल तो चलिए भाई आज का यहाँ पर कुटिया बना दी है अभी कोई टेंशन नहीं कुछ भी रखना है तो दर्शक कुटिया में हाँ कुछ रखना है तो यहाँ पर रख सकते हैं अच्छे से गाड़ी भी रख सकते हैं हमारा थोड़ा हाँ सामान भी रख सकते हैं यहाँ पर तो अच्छा हो गया चाहते हैं यहाँ पे डोरी लगा थोड़ा छाँव चाहिए था जगह कम पड़ रही है મેં પપ્પા ऐसा કીધું ને ભીડો આવતા હોય એ ભીડો વાળી આવશું કે बढ़िया जगह कर दी ना काम जगह થઈ ગઈ ને આપણો વાંધો નથી फेस वॉश पाउडर माँ बेटी का साथ में दही दही। फिर डालते हैं फेस पैक के लिए इसमें दही डालते हैं और इसको मिक्स करते हैं देख सकते हो ठीक है इस तरह पेस्ट बना देनी है जब फेस पैक करना है तब आपको और फेस पैक को आपको रहने देना है आधा घंटा रहने दो 15 मिनट 10-15 मिनट हाँ चलता है फिर भी आपको जितना टाइम है उतना ही रखना है हाँ तो देखो ऐसा पेस्ट आधा बन गया घंटे का तो टाइम नहीं होता है किसी के पास से कर सकते हैं तो दही और अपना माँ बेटी फेस वॉश पाउडर ले लो दोनों को ખટ્ટા હે ને मिक्स એટલે करो લીંબુ નથી નાખવાનું દર્શક ખાટું હોય ને દહીં अच्छा એટલે લીંબુ નાખી શકાય ને દહીં નાખી શકાય माँ बेटी फेस वॉश किस तरह यूज होता है दो तरीके से बहुत लोग पूछते हैं एक तो नहाने के बाद तुरंत क्यों क्योंकि नहाने जाते हैं और नहाने के 10 मिनट बाद स्किन नरम हो जाती है और नरम होती है तब हमारे बैक्टीरिया जम्स डस्ट जो भी है जल्दी निकल जाता है स्किन नरम होती है और फेस पैक करना है तो उसमें दही डालिए यहाँ पर आप देख सकते हो यहाँ पर किंजल ने इसमें पेस्ट बनाई है जिसमें दही है और फेस वॉश पाउडर है दोनों को ऐड करके इस तरह फेस पैक भी डाल सकते हो लेकिन इसमें दही डाला है और फेस पे अभी मालिश करके और फेस पैक की तरह तो देखो भाई फेस वॉश जो है वो जेंट्स और लेडीज़ दोनों यूज़ कर सकते हो और दही में पेस्ट अभी इसको रेडी किया है
और पेस्ट करने के बाद अभी इसको आधे घंटे रहने दो आपके हिसाब से। और फेस पैक है अभी, फेस वॉश नहाने के बाद। वाह क्या बात है, સિવલ કેટલી મસ્ત मेरा बहुत નેચરલ આવે बढ़िया। છે. हाँ એકદમ નેચરલ આવે છે. बस 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 आगे पीछे करो ना। दूध इसे में ऐसे पेस्ट मसाज बनाओ। करना है थोड़ी देर, उसके बाद थोड़ी देर हाँ। रखना है, उसके बाद वॉश करना है. तो इस तरह पूरा देखो, फेस वॉश करना है तो इस तरह फेस पैक भी हमारा दोनों कंबाइन है। फेस वॉश में भी चलता है, फेस पैक में भी चलता है। ऑर्डर करने के लिए ये जो नंबर है उसके ऊपर आपको एड्रेस और ऑर्डर दोनों व्हाट्सअप करना है। यहाँ से आपको पूरी प्राइस लिस्ट भेज दी जाएगी और टोटल अमाउंट भेज दी जाएगी, वो आप जीपे करोगे और स्क्रीनशॉट भेजोगे तो यहाँ से ऑर्डर बुकिंग का मैसेज आएगा और विद इन अ वीक में जब भी आपका ऑर्डर निकलेगा यहाँ से आपको मैसेज आ जाएगा कि आपका चेहरा हो गया है एकदम ड्राई थोड़ा थोड़ा। और अभी इसको हम किंजल को भी बोलते हैं कि वॉश कर ले मस्त। तो किंजल जी कैसा है, वॉश कर देना है अभी? वॉश करेंगे। आपका क्यों गीला है अभी? मैं अभी काम कर रहा था तो पसीना भी था इसीलिए, ना। हाँ, वरना तो सूख जाता हाँ ना तुम्हारा अच्छा सूख गया है। રોહિત કે મમ્મા ફેસ ધોઈને ખબર કે કેવું લાગે છે મને કે એટલે સુકાઈ ગયું મારું. हाँ तो फ्रेंड्स देखो ऐसा मस्त मेरा ग्लो आया है। तो इस तरह अगर दही के साथ अगर आप फेस वॉश करते हो तो थोड़ा चिकना रहेगा, तो उसी फेस वॉश से वापस मतलब वही पाउडर हाथ में लेना है और वही रगड़ देना है। कोरा कोरा एकदम हो जाएगा तो चिकास भी निकल जाएगी और उसी फेस वॉश से रेडी भी हो जाएगा। पहले दही और पेस्ट बना के आपने मालिश की रहने दिया, फिर वो निकालोगे तब थोड़ा चिकना लगेगा, तो चिकास निकालने के लिए वही पाउडर वापस फेस वॉश का लो और वही से ही आप धो लो तो वो चिकास भी चली जाएगी। यहाँ पर देख सकते हो है ना। ये मस्त हाँ किंजल का पहले और अभी का ये नेचुरल है, कोई फुटेज इसमें एडिटिंग कुछ नहीं किया। तो ऐसा फेस वॉश का हमारा कमाल है भाई। ठीक है, फेस वॉश और फेस पैक 2 in 1 है, जिस तरह यूज करना है आप कर सकते हैं। ठीक है, ओके। तो भाई बारिश मस्त वापस आने लगी है ग्राउंड में, पूरा ग्राउंड वापस बारिश से भरने लगा है अभी। और अभी वहाँ पर नया पतरा डाला तो उसका नेवा उधर चल रहा है देखो। तो ऐसा है भाई माहौल, अभी बारिश का माहौल धीरे धीरे अच्छा बनता जा रहा है। हाँ, यहाँ पर चकली खाना खाने बैठी है अभी। वाह क्या बात है, मस्त बारिश हल्की हल्की आ रही है। मौसम हो गया एकदम ठंडा ठंडा वापस आ जाए। ले એવું કરવું છે સાગરભાઈને ભજીયા મમ્મીને કે તો કેમ કહે છે? મમ્મીને તો આ જોઈ, એને તો એને બહુ ભાવે. નામ પડે તેથી આપણે ન ખવાના નહીં ખવાય, કુંભણિયા આપણે બાકી રહી જાય. ત્યાં કુંભાણી હોય છે, વહેલા જવું પડે દર્શન. હા તો કુંભણિયા મોઢા વરસાદ છે ને, વરસાદ ઓકે। વરસાદના માહોલમાં બધા ખાવા માટે બહુ જતા હોય એટલે આપણે વહેલું જવું પડે. એ ઠંડા ઠંડા માહોલમાં છે આજે મસ્ત મજાના મુઠિયા, ગરમા ગરમ મુઠિયા છે આજે તો. કારણ કે હમણાં આપણે મુઠિયા વધારે કરવા મળ્યા નહીં મમ્મી, પેલા ઓછા કરતા. બધાને બહુ ભાવે છે. કારણ કે એમાં બધી વેરાયટી નાખે છે ને, જો દૂધી છે, પછી પૌવા છે, ક્યારેક ક્યારેક ચોખા વિધા હોય ને આપણે ભાત એ પણ નાખીએ છીએ આપણે. ચોખાનો વધારે હોય ને હા તો આપણે પૌવા નાખવાના. હા, તો બધી અલગ અલગ વેરાયટી નાખીને મસ્ત મજાના બનાવીએ છીએ. જો એમ બેસનનો લોટ છે ને મમ્મી. હા, જો અચ્છા. આમાં હળદર હા, નાખ્યું, હા. મીઠું નાખ્યું, હા, પછી લીલું મરચું નાખ્યું, અચ્છા. લીલું મરચું નાખ્યું, પછી આ ધાણા જીરું, ધાણા જીરું. ધાણા જીરું. અમે દર્શકને તો બહુ જ ભાવે. અમે તલ હમે નાખો ને મમ્મી એટલે બહુ આમાં મસ્ત હાથે લાગે. તલ નાખવાનું. હા, એટલે મુઠિયાની અંદર. સ્વાદ સારો આવે. અચ્છા, એ અજમા છે. હા, અજમા થોડાક નાખવાના. આમે અત્યારે ઋતુ એવી ઠંડી છે ને તો હા, અજમા નાખી તો અજમા, સારું. વાયુ ન હા, કરે. વાયુ ન કરે. અજમા. ઓકે, પછી તો 1 by 1 બધું નાખવા મળો આ મમ્મી. દૂધી. હા, દૂધી. અને આમે છે ને આમાં લોટ ઓછો ને બીજું બધું વધારે હોય ને, પૌવા દૂધી તો વધારે મસ્ત ભાવે. પોચા સારા બને. અને આ પૌવા. હા, નકર તો પેલા લાગેલો મોઢા ઉપર માર્યું હોય ને તો ભાગે. હા, ભાગે. ઘણાના મુઠિયા હા, એવા હોય. આવા મુઠિયા. હા. અને કાચા લોંદા હોય. હા. અને કાળા તમારે મોઢામાં ન જાય. હવા જ ન હોય. હા, હા, ના તો આપણે વઘારીને તો ખાઈ જ એમને ભાવે. લુખા ભાવે મમ્મી, ગરમા ગરમ હોય ને મસ્ત લુખા લાગે. ભાવે, લુખા હા, ભાવે. સરસ લાગે. તો જો અહીંયા બધું અલગ અલગ બધું નાખે છે મમ્મી, લીંબુ ને એવું બધું. પછી કમેન્ટ આવશે મમ્મી કે બહાર રસોઈ બનાવે ને કિંજલ વાતું જ કરે નકરી. વાતું નહીં, પણ આ તો વિડીયો લેવા એટલે પછી હા, મારે ભેળવવું પછી પડે ને. હા, પછી હું કરતી જોઈ જોડે જોડે. એમ. હા, પણ શૂટિંગ જો મમ્મીને ફાવે નહીં એટલે મમ્મી એક કરે ને હું શૂટિંગ કરું એટલે બે વસ્તુ થાય. આ જો ના એ જો આવી ગયા છે સવારના કામમાં છે આજે તો. કમેન્ટ તો બહુ મસ્ત આવે, મજા આવે. હે આપણે તો પોઝિટિવ ખુશ થવાનું, જેટલું ખુશ થાય એટલું સારું હજી થશે. કરો, હું તો હજી કહું. કરો. અમારું તો સારું જ થવાનું, તમારે સમજવું નહીં આપણે શું કરવાનું. સાચી વાત છે. 5 જ જણા છો, હા, વધુ નથી. નથી. હા, એ આપણે ઉપર દાજ હોય ને લોકોને મોઢે ગવડા બાંધવા ન જવાય,
ઈ તો બહુ કર્યા સારી કરે. કરો છો, કરો છો. કરો તમ તારે મોજ કરો. આપણે જેમ જેમ હારું થતું જાય તેમ બધા નાચતા એટલી પ્રગતિ થાય છે મમ્મી, આપણી જેટલી વાતો થાય ને એટલે આપણી ઉલટાની પ્રગતિ થાય છે. હમણાં હું ભાઈને કહું, મેં કીધું, બે દિન તમને શેમ્પુ બનાવવું પડે છે. બે દિન બે દિન નકર અઠવાડિયે જો બનાવવું તો પડે. એટલે પ્રગતિ. આ બધા એ મારી વાતો થાય છે ને, મારી વાતો એટલે પ્રગતિ થાય છે. આપણે પોઝિટિવ લેવાનું. બસ સારી વાત લેવાની આપણે. કમેન્ટ આવી છે કિંજલબેન તમે આ વ્લોગ બેસ્ટમાં બેસ્ટ વ્લોગ બનાવો છો કે તમે સરસ બનાવો છો કેમ, એટલે એ આપણે ગુણ લેવાનો. બરાબર. નેગેટિવ ગુણ નહીં લેવાનો, પોઝિટિવ લેવાનો. હા. શું છે બાકી? આજે તો મુઠિયા છે, મુઠિયા. બહુ ભાવે છે ને. તલ નાખ્યો હમાયો. અને નાખ્યા ને છે વઘારમાં નાખ્યા. ચડિયા તો તલ નાખીને ચડિયા તું પાણી નાખજો. પપ્પા એમ કે ચડિયા તું પાણી નાખજો કેમ પાણી છાશ ન નખાય. કાલ ચા બનાવો તો કે ચડિયા તું પાણી નાખ દેજો ને ચામાં એ કે ખીજવે પપ્પા. આ થોડુંક ભાખરી. મજા આવે. અચ્છા હા હા તણે મિક્સ કર્યા ને ભાખરીનો અને અને બેસન મમ્મી, ઓલું રાખજો, ઓલું આપણે કોરું મોરું ઓલું ઓલું ભૂકો. ભૂકો નીચે હા ભૂકો ની મસ્ત લાગે તલનો હા. રાયનો ને તલનો ભૂકો મમ્મી મસ્ત ક્યારે લાગે. વઘારતા હોય ને ત્યારે અમુક ઢોકળા ભાંગી નાખે. હા એટલે ભૂકો થઈ જાય. એ હલાવી વધારે એટલે ભાંગી જ જાય. હા હા. તો ભાઈ અને આ જો આરે ચટણી ખાવા બનાવી ઓહો છે. લાલ ચટાકેદાર હું વાત છે. અલગથી? હા, અલગ મસ્ત મુઠિયા રે ખાવા. મુઠિયા જોડે ખાવા. એમાં એવું છે જો એમાં ધાણા આપણે આખા ધાણા હોય ને હા, હા. એ આખા ધાણા સિંગનો ભૂકો તલનો ભૂકો પછી મરચું હા, હા. અને આદુ મરચાં પેસ્ટ બધું નાખીને બનાવી છે લીલું. લાલ ચટાકેદાર છે જોરદાર. મસ્ત આપણે એમાં આપણી ચટણી એમાં છે. આપણે ભાખરી ને આપણે અથાણું આમ ચટાઈ ખાય ને મમ્મી તોય ખાઈ શકે મસ્ત લાગે. વાહ ભાઈ વાહ. તમારું કેવું કર્યું કામકાજ? જો મસ્ત બધા લેતા આવ્યો હા તો દેખાડો. ફ્લાવર ને એવું બધું લાવ્યા? બદામ લાવ્યા, આપણે અચ્છા. જડીબુટ્ટી હા, લાવ્યા, હા. કેળ લાવ્યા, ઓહો કેળું. હો તો સારું પછી ને. દેશી રોઝ જે આપણે ગુલાબમાં આપણે તેલમાં નાખવા માટે. આપણે 3 વર્ષ પછી બધું ઘરનું બધું ઘરનું ફ્રૂટ થશે 3 વર્ષ થાય ઈ થાય. હા. બહારનું અમુક હોય એ ન થાય હા, અમુક બાકી વસ્તુ લગભગ ન થઈ જાય બધું. જડીબુટ્ટી આપણે બધી વાવશું ને મોસ્ટ ઓફ આપણે ખાઈ શકીએ. અને ઘરનું તો આપણે ખાઈ શકીએ ને સારી વસ્તુ એમ ઓલું દવાવાળી ખાવીએ ને કરતા બેસ્ટ ઘરની વસ્તુ ખાઈ. તો જો અહીંયા મસ્ત લોટ બંધાય છે ને આજે મસ્ત ઠંડા મોસમમાં હા દૂધી ને દૂધી છે. મસાલા દૂધ. તો કમેન્ટ આવી કે તમે ગુજરાતીમાં બ્લોગ બનાવતા આપણે છે ને ગુજરાતીમાં ટ્રાય કરીએ. તું ગુજરાતીમાં બોલ, તું હા. નહીં, હું હિન્દીમાં બોલું. હા, બસ એવું કરીએ. Mix હાલવું જોઈએ Mix, બધાયને. હા, તો જ મજા આવે. બધાયને ગમવું જોઈએ. બાવા હિન્દી. અગર મારે પૂના માંજરી ગ્રીન માંથી comments આવશે કે હા. દર્શકભાઈ ખબર આ એ નથી. વાત સાચી જે હિન્દી લોકો હા મારે હિન્દી વાળા જે છે એને બધા સાચવવા જ પડે હા ને. એ વાત એને સાચી. થોડુંક બધાને પાછી એને ગમતું ગુજરાતીમાં કરવું ટપો નહીં પડે. પડે. હિન્દી અમને પ્રોપર નથી આવડતું હા. પણ છતાંય બોલવાની ટ્રાય કરીએ છીએ, હા. ધીમે ધીમે શીખવાની ટ્રાય હા. કરીએ. હજી અમે શીખીએ છીએ, શીખીએ છીએ હા એટલે બાવા હિન્દી ચાલે. સપોર્ટ કરતા રહીએ. હા હા. પણ બાવા હિન્દી વધારે મજા આવે સાંભળવાની દર્શન. મજા જ આવે. જેને ગમે એને તો બહુ ગમે. હા હા કોઈને પટકી પાડી હોય એને તો અમે કમેન્ટ કરતા જ આવડે. ગપ્પા મારો. આ ગપ્પા મારો. એ આપણે. જે જેના વિચાર એ પ્રમાણે કમેન્ટ કરે તો જો અહીંયા મસ્ત લોટ બંધાય છે જોરદાર. મમ્મી આપણે બહાર ખાવા બેસું છે આપણે ફળિયામાં હા હો. તો ફળિયામાં આપણે આ રાખીએ મજા આવે નહીં દર્શક અહીં ફળિયામાં રાખીએ અહીંયા અત્યારે વરસાદ નથી અને માહોલ એ મસ્ત જોરદાર છે એકદમ વરસાદ જેવો હા